નમસ્તે મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સંજય શાહ, હું મુંબઈથી, અને તમારા માટે લાવ્યા છીએ ધારાવી વિશે વધુ એક અપડેટ. અમારા પત્રકારો ધારાવીની સતત મુલાકાત લઈ રહ્યા છે અને વેપારીઓ તથા રહેવાસીઓ એમની સમસ્યાઓને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક વસ્તુ જે સામે આવે છે એ છે ધારાવીના વેપારીઓને સ્ટેટના ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સમાં મળનારી રાહત, જે ખૂબ જ અગત્યની છે. વેપારીઓના મતે આ રાહતને લીધે એમના વેપારને લાભ થશે. જોકે મોટાભાગના વેપારીઓની એવી ઈચ્છા અને માગણી છે કે એમને જ્યાં પણ કોઈ જગ્યા મળે વેપાર માટે, એમના મેન્યુફેક્ચરિંગ યુનિટને, સેલ્સ યુનિટને સેટ કરવા માટે, શોરૂમને સેટ કરવા માટે, એ હાલના ધારાવીના જ કોઈક ભાગમાં હોય. જો તેઓને અન્યત્ર કશે ખસેડવામાં આવશે તો આટલા વર્ષથી એમની ગુડવિલ વગેરેને અસર પહોંચશે. પણ જ્યાં સુધી ખૂબ સુનિયોજિત પ્લાનિંગ અને વિચારણાની વાત છે, ત્યાં સુધી ધારાવીના રીડેવલપમેન્ટ માટે અદાણી ગ્રુપ આ દિશામાં સકારાત્મક રીતે પગલું લેશે એવી અત્યારે શક્યતા વર્તાઈ રહી છે. ચામડા, પ્લાસ્ટિક, કપડાં સહિતના ઉદ્યોગો જે ધારાવીમાં ચાલી રહ્યા છે એ બધાને રીડેવલપમેન્ટથી શું ફાયદો થશે? એક, એમના યુનિટ્સ, એમની ફેક્ટરીઝ, એમના શોરૂમ્સ અત્યારે છે એના કરતાં વધારે સારા અને દીર્ઘાયુષી થશે. એમનો માલ સામાન પાક્કા બાંધકામમાં રહેવાને રાખવાને લીધે ખૂબ સારી રીતે સચવાશે. અને જ્યારે એક વિસ્તાર ઝૂંપડપટ્ટીમાંથી કમ્પ્લીટલી પ્લેન્ડ ટાઉન જેવો થઈ જાય ત્યારે ત્યાં આવનારા લોકોનો વર્ગ પણ બદલાઈ જશે અને માત્રા પણ વધી જશે. મુદ્દે રીડેવલપમેન્ટથી વેપારોને અવળી અસર થાય એવી કોઈ સંભાવના અત્યારે દેખાતી નથી. થશે તો માત્ર ફાયદો જ થશે. ઉપરાંત અત્યારે જે વેપાર અંદાજે 8.5 કરોડ રૂપિયા સુધીનો ગણાય છે એ કદાચ એનાથી ઘણો વધારે થઈ જશે. માત્ર વેપારીઓ નહીં, ધારાવીમાં વસતા એક નાગરિકની કોઈ પણ સમસ્યા હોય, જે રીડેવલપમેન્ટ વિશે હોય, એમનો કોઈ પ્રશ્ન હોય, એમનો કોઈ સૂચન હોય, એ બધા માટે અદાણી જૂથે પહેલેથી જ એક હેલ્પલાઇન નંબર તો જાહેર કરી જ છે. કોઈ પણ ધારાવીની વ્યક્તિ આ નંબર પર ફોન કરીને એનો મુદ્દો માંડી શકે છે અને એ નંબર 1800-268-8888 છે. એટલે કે 1800-268-8888. તો ધારાવીવાસીઓએ કોઈ ચિંતા કરવાની નથી. એમને કેવી ગુણવત્તાના ઘર મળશે, કેવી ગુણવત્તાની દુકાન મળશે, કેવી ગુણવત્તાના ફેક્ટરીના યુનિટ્સ મળશે, જે મળશે એ સારું જ મળશે અને એનાથી સરવાળે એમની પ્રગતિ થશે, એમના જીવન સુખાકારી થશે. હોટલાઇન ન્યૂઝ માટે હું સંજય શાહ, મુંબઈથી આ વિશેષ અહેવાલ. અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કહેતા રહેજો, જેથી તમને સતત મળતા રહે સારા અને સાચા સમાચાર. ધન્યવાદ.